નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા રામનવમી પર્વ નિમિત્તે રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી। પોલીસે ઠેર ઠેર કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। સનાતન ધર્મમાં રામનવમીના પવિત્ર તહેવારનો અનોખો મહિમા રહેલ છે। સમગ્ર ભારતમાં રામનવમીની તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજે ડીસા શહેરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રામજી મંદિરે મહાઆરતી સાથે ભગવાન શ્રી રામનગરની યાત્રાએ નીકળ્યા હતા। ભગવાન શ્રી રામની શોભાયાત્રા રામજી મંદિરથી પ્રસ્થાન થયા બાદ શહેરના રાજમાર્ગો પર ફરી હતી। ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા સાથે રાજકીય પક્ષના આગેવાનો સાથે વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો, કાર્યકર્તા સહિત હિન્દુ યુવા સંગઠન ડીસા સહિત હિન્દુ યુવા સંગઠન ભારતના હોદ્દેદારો તેમજ કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન શ્રી રામના ભક્તોએ ઠેર ઠેર ભવ્ય શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા। જય શ્રી રામના નાદથી રાજમાર્ગ પર ગુંજી ઉઠ્યા। આજે યોજાયેલા રામનવમીના પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રામાં 108 ટીમ દ્વારા, ફાયરની ટીમ, નગરપાલિકા ટીમ સહિત પોલીસ સ્ટાફ દ્વારા ખડેપગે રૂટ પર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ડીસા શહેરમાં ડીસા શહેરમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા દરમિયાન પાલિકા દ્વારા રખડતા પશુ માટે ઠેર ઠેર કર્મચારી તૈનાત કરવા હોવા છતાં રખડતા પશુઓ દોડવાના બનાવ બનતા શહેરીજનોમાં રોષ વ્યક્ત કરાયો। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।